વડોદરા ખાતે મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી। સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, જ્યાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી। ત્યારે ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારો જળમગ્ન થયા હતા। ત્યારે મંતવ્ય ન્યૂઝ દ્વારા અગાઉ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। કોટેશ્વર સમૃદ્ધિ મેન્શન કાસા રેસિડેન્સી સંપર્ક વિહોણા બન્યા હતા। ત્યારે તમામ સોસાયટીના લોકોને જીવન જરૂરી ચીજોના ફાંફા હતા। જમવાની અને પીવાના પાણીની પણ પારાવાર તકલીફ હતી। ત્યારે સમસ્યાનું સત્વરે નિરાકરણ લાવવા અહેવાલ રજૂ કર્યો હતો। મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ મનપા તંત્રની તાબડતોડ કાર્યવાહી સામે આવી। ખુદ મ્યુનિસિપલ કમિશનર બોટ દ્વારા તમામ વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા। મનપા દ્વારા સવાર સાંજ 1100 ફૂડ પેકેટ પાણીની વ્યવસ્થા કરવામાં આવી। સમાચાર વડોદરાથી, જ્યાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી। ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારો જળમગ્ન બન્યા હતા। ખૂબ ખૂબ આભાર। શનિવારે આવેલા પાણીમાં મંતવ્ય ન્યૂઝે જે વાયરલ કર્યું, અહીંયા પાણીની જે સમસ્યા છે એ જાણ્યા પછી કમિશનર, ડેપ્યુટી કમિશનર પર્સનલી આવ્યા, અહીંયા વિઝિટ કરી। એમણે એના પછી ફૂડ પેકેટ્સ મોકલ્યા, પાણી મોકલ્યું અને અમને બાંયધરી આપીને ગયા છે કે આ સમસ્યાનો કાયમી હલ આવશે, અહીંયા બ્રિજ બનશે। મંતવ્ય ન્યૂઝવાળાનો આભાર માનીએ છીએ કે અમારી સમસ્યાઓનો એમને પબ્લિક સુધી પહોંચાડી છે અને એ દ્વારા બી કોર્પોરેશન તંત્ર જાગૃત થયું અને અમને સારી એવી મદદ પૂરી પાડી છે। મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર। મંતવ્ય ન્યૂઝે અહેવાલ બતાવ્યો હતો કે વિશ્વામિત્રી અને ઉપરવાસમાં વરસાદના કારણે કોટેશ્વર ગામ અને સમૃદ્ધિ મેન્શન તેમજ કાસા રેસિડેન્સી સંપર્ક વિહોણા થઈ ગયા હતા। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એમ આજે 5મા દિવસે પણ અહીંયા પાણી ભરાયેલા છે અને કાસા રેસિડેન્સી, કોટેશ્વર ગામ અને સમૃદ્ધિ મેન્શન સંપર્ક વિહોણા થયા છે। મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ મહાનગરપાલિકા કમિશનર બોટ દ્વારા વિસ્તારની મુલાકાતે આવ્યા હતા અને ત્યારબાદ નાગરિકોની વેદનાને હલ કર્યું છે। આપણી સાથે વોર્ડ ઓફિસર છે, આપણે વોર્ડ ઓફિસર સાથે વાત કરીશું। મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ મહાનગરપાલિકા કાર્યરત થઈ છે, હાલ નાગરિકોની સેવામાં તમે શું શું કામ કરી રહ્યા છો? અમે માનનીય મ્યુનિસિપલ કમિશનરની સૂચના અને અમારા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરની સૂચના અન્વયે વોર્ડ ઓફિસ દ્વારા 1100 લોકોને સવાર સાંજ મળી કુલ જમવાનું આપ્યું છે। આ ઉપરાંત અમે ડ્રાય 400 જેવા ફૂડ પેકેટ આપેલા છે, તેમજ 4 થી 5000 જેટલી પાણીની બોટલો અમે એમને પ્રોવાઈડ કરી છે। આ ઉપરાંત પાંચ બાળકો અને જે વડીલો, 1-2 વડીલો જે બીમાર હતા એમને અમે દવાઓ બી બોર્ડ દ્વારા અને ટ્રેક્ટરો દ્વારા પ્રોવાઈડ કરી છે અને એમના ઘર સુધી પહોંચાડેલી છે। એટલે કહી શકાય કે મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ મહાનગરપાલિકા કાર્યરત થયું અને નાગરિકો પણ મંતવ્ય ન્યૂઝનો આભાર માની રહ્યા છે। ત્યારે સવાલ એ ઊભો થાય છે કે આ ઝોન ફેર, આ વિસ્તારને ઝોન ફેર કરી અને રેસિડેન્સ ઝોનમાં બદલી નાખનાર અધિકારી સામે પગલાં ક્યારે રહેશે? અને મહત્વની બાબત એ છે કે આ વિસ્તારમાં જે ધારાસભ્ય છે એ ગુજરાતના સિનિયર ધારાસભ્ય છે, એ ભોલેના ભક્ત છે, એમનું ત્રીજું નેત્ર ખોલી અને નિવેદન કરે છે, પરંતુ કાયમી સમસ્યાનું હલ નથી થતું। આશા રાખીએ કે નાગરિકોએ જે રીતના મંતવ્ય ન્યૂઝના પર વિશ્વાસ મૂક્યો છે એ જ રીતના ધારાસભ્ય જે નિવેદન કર્યું છે તેનો અમલ કરીને હવે આજ પછી આ વિસ્તારનો કોઈ પણ ઝોન હેતુ ફેર ના થાય કે રહેણાંક ઝોનમાં ના બદલાય અને તાત્કાલિક નાગરિકોના સમસ્યાના હલ રૂપી બ્રિજ બનાવે। નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।